ચલો હેડો હવે આપણે વિજ્ઞાનની અંદર ગઈકાલે અંતર્ગોળ અરીસા એના દ્વારા રચાતા પ્રતિબિંબની અંદર બે આકૃતિ જોઈ હતી. એક વસ્તુને આપણે અનંત અંતરે મૂકી એટલે મળતું પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ દર્શાવતી આકૃતિ જોઈ, બરોબર. એના પછી થોડાક આગળ આવ્યા, અનંત અંતરથી આગળ આવ્યા મતલબ વક્રતા કેન્દ્ર C થી દૂર, એની પણ આકૃતિ જોઈ લીધી. હવે આજે એનાથી આગળ વધીએ. વસ્તુને આપણે ક્યાં આગળ મૂકીએ તો સ્વાભાવિક છે કે ભાઈ અનંત અંતરે મૂકી દીધી, વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકી દીધી. હવે ત્રીજા નંબરમાં વસ્તુને આપણે મૂકી દઈએ વક્રતા કેન્દ્ર C પર. વક્રતા કેન્દ્ર C પર વસ્તુને આપણે મૂકીએ તો મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આપણે આકૃતિ દોરીએ તો કેવું આવશે? શેની આકૃતિ ધારીએ? અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદર આ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. હવે તમારે વસ્તુને મૂકવાની છે અહીંયા, મતલબ વક્રતા કેન્દ્ર C પર વસ્તુ મૂકવાની એટલે વસ્તુ દેખાશે ને, અને જો વસ્તુ દેખાય તો એ બી વડે દર્શાવવાનું. તો આ વસ્તુને આપણે મૂકી દીધી વક્રતા કેન્દ્ર C. પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણ જુઓ? 2. તો એના શીર્ષમાંથી આપણે 2 કિરણ કાઢીએ. એક મુખ્ય અક્ષના સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. તો નિયમ કાલે ભણ્યા હતા, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય એ પરાવર્તન પામી શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી, રાઈટ. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરીએ. પહેલું કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર પસાર કરીએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. હવે બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીએ, એનું શું થાય? પરાવર્તન પામી સમાંતર જશે. જાણી જોઈને આપણે આકૃતિ એવી દોરવાની કે આ બંને જે ભેગા થતા હોય એ વક્રતા કેન્દ્ર C પર જ ભેગા થાય. યાદ રાખજો, જાણી જોઈને દોરવાની આકૃતિ. થોડું આ બાજુથી ના થઈ જવું જોઈએ, થોડું આ બાજુ ના થઈ જવું, બરાબર ને? એવું સેટિંગ કરીને જ આપણે દોરવાની કે આ બંને કિરણો જે ભેગા થશે ને એ ભેગા એ જગ્યાએ થાય કે જે વક્રતા કેન્દ્ર C પર છે. અને હાઈટ પણ સરખી જોઈએ. અને પ્રતિબિંબનો પ્રકાર વાત કરો તો ઉલટું મળશે, B ડેશ A ડેશ. તો ડેટા લખી દીધું. તો ડેટામાં કાલ કયા કયા ડેટા હતા? તો પહેલા વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં પડી છે, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં મળશે, એનો પ્રકાર મતલબ વાસ્તવિક હશે કે આભાસી, અને એનું કદ, એનું પરિમાણ. તો 4 ડેટા ભરીએ. સૌથી પહેલા વસ્તુનું સ્થાન, તો વસ્તુ ક્યાં આગળ છે? વક્રતા કેન્દ્ર C પર. વસ્તુ ક્યાં છે? વક્રતા કેન્દ્ર C પર. પ્રતિબિંબે ક્યાં મળે છે? જો આ બંને કિરણ આવી રીતના નીકળે તો બંને ભેગા થશે અહીંયા. અહીંયા મતલબ ક્યાં આગળ? વક્રતા કેન્દ્ર C પર. પ્રતિબિંબ પણ તમને વક્રતા કેન્દ્ર C પર. આ પ્રતિબિંબ મેળવવા માટે અમે તૂટક રેખાનો ઉપયોગ કર્યો. તૂટક રેખાનો ઉપયોગ કર્યો નહીં મતલબ શું? આભાસી અને ચત્તુ નહીં મળતું. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ આપણને મળશે વાસ્તવિક અને ઉલટું. અને કદ, તો કદ મેં તમને વાત કરી હતી, જાણી જોઈને દોરવાનું છે. બંનેના કદ કેવા બતાવવાના? સમાન. એટલે વસ્તુના કદ જેવું. તો આ એક આકૃતિ થઈ ગઈ. તો વસ્તુનો વક્રતા કેન્દ્ર C પર મૂકવામાં આવે ને તો પ્રતિબિંબે વક્રતા કેન્દ્ર C પર મળશે. હાઈટ એના જેટલી જ હશે, બરોબર, અને વાસ્તવિક અને ઉલટું હશે. હવે થોડા આગળ આવીએ. જો કાલની એક આકૃતિ હતી, એક વસ્તુ મૂકી દીધી અનંત અંતરે, થોડાક આગળ આવ્યા એટલે વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર, હજી નજીક આવ્યા તો વક્રતા કેન્દ્ર C પર. હવે શું આવશે આકૃતિ? હવે તો તમને આઈડિયા આવો જોઈએ. હવે થોડી વસ્તુને આ બદલાવો તો C અને F ની વચ્ચે આપણે વસ્તુ મૂકવાનું. ચલો ચોથા નંબરની અંદર વાત કરીએ. આ ત્રીજી, હવે ચોથી આકૃતિ. કોની કોની વચ્ચે? વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે.
તો સી અને એફ ની વચ્ચે આપણે વસ્તુ ન મૂકવાની. કોની આકૃતિ દોરી છે આપણે? અરીસાની, અંતર્ગોળ અરીસાની. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર બરોબર. ચલો વસ્તુનું મૂકી હવે C અને F ની વચ્ચે. તો અહીંયા મેં વસ્તુ મેળવી દીધી A અને B. પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણ જોઈએ? 2. એક તો મુખ્ય અક્ષને સમાંતર. આ તો સમજી લો ફિક્સ જ જેવું થઈ ગયું. શું થશે? મુખ્ય અક્ષ સમાંતર જાય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એનું શું થાય? પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર. બંને કિરણ ક્યાં ભેગા થાય? તો યાદ રાખજો, આને પણ જાણી જોઈને આપણે ક્યાં C થી દૂર ભેગા કરવાના. ક્યાં આગળ ભેગા કરવાના? C થી દૂર. આ બધી વસ્તુઓ તમારે જાણી જોઈને કરવાની. ચલો અહીંયા હું આ બંને કિરણો ભેગા ક્યાં આગળ થશે? વક્રતા કેન્દ્ર C અહીંયા છે ને, એ C ને થોડુંક આગળ લાવી દો. માની લો C મેં અહીંયા લખી દીધું. તો C અને F ની વચ્ચે જ છે ને વસ્તુ. તો હવે ભેગા ક્યાં કરવાના? C થી દૂર. અહીંયા અહીંયા તમને વસ્તુ મળશે, વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ભેગા આ જગ્યાએ ભેગા અને પ્રતિબિંબ મળશે B ડેશ. મને કેવી રીતના આઈડિયા આવ્યો કામ કરવાનું? તો 6 આકૃતિઓ શું એકબીજાની ઓપોઝિટ છે. ઓપોઝિટ મતલબ સૌથી પહેલી આકૃતિ હતી ને એ ક્યાં આગળ હતી? અનંત અંતર બરોબર. અને વસ્તુનું પ્રતિબિંબ કેમ હતું? મુખ્ય કેન્દ્ર F. તો એનું ઓપોઝિટ કરી દો. હમણાં આના પછીની આકૃતિ આવશે. તો વસ્તુને જ્યારે મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકશું ને ત્યારે પ્રતિબિંબ મળશે અનંત અંતર. નંબર 1 આ એકબીજાની ઓપોઝિટ થઈ. બીજા નંબરમાં વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુ આવી હતી. બીજા નંબરની આકૃતિ ક્યાં આવી હતી? અનંત અંતરેથી થોડાક નજીક લાયા એટલે વક્રતા કેન્દ્ર C થી દૂર. એનું પ્રતિબિંબ જો મળતું C અને F ની વચ્ચે. યાદ હોય તો ચોકડ મળતું. હવે વસ્તુને તમે C અને F ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ કેમ મળશે? વક્રતા કેન્દ્ર C થી દૂર. એકબીજાની કેવી થઈ ગઈ? ઓપોઝિટ. મારી વાત સમજાય છે? 4 આકૃતિઓ એકબીજાની ઓપોઝિટ થઈ. કઈ કઈ? જો વસ્તુ અનંત અંતરે હશે તો પ્રતિબિંબ F પર મળશે અને વસ્તુ F પર હશે તો પ્રતિબિંબ અનંત અંતરે મળશે. બીજી બેની જોડી વસ્તુ વક્રતા કેન્દ્ર C થી દૂર હશે તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળશે અને વસ્તુ C અને F ની વચ્ચે હશે તો પ્રતિબિંબ C થી દૂર મળશે. બરોબર. ચલો હવે અહીંયા લખી દઈએ આપણે બધા ડેટા. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને વસ્તુનું કદ. વસ્તુનું સ્થાન તો C અને F ની વચ્ચે ડિટેલમાં લખ્યું હોય તો વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. રાઈટ. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં મળે છે? વક્રતા કેન્દ્ર C થી દૂર. વક્રતા કેન્દ્ર C થી દૂર. પ્રકાર કેવો? આ આકૃતિ દોરવા માટે મેં કોઈ જગ્યાએ તૂટક રેખાનો ઉપયોગ કર્યો ખરા? મતલબ શું? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ આપણને મળશે વાસ્તવિક અને ઉલટું. અને હાઈટ ની વાત કરો તો આ હાઈટ નાની દેખાય છે ને અને આ હાઈટ એના કરતા કેવી દેખાય છે? મોટી. હાઈટમાં પણ ઓપોઝિટ. યાદ કરો પેલું વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુ મૂકશો ને તો હાઈટ મળશે નાની. તમારે જોવો તો જોઈએ પ્રતિબિંબનું જે મળશે કેવું હશે? વસ્તુ કરતા નાનું. એનું ઓપોઝિટ કરજો. તો વસ્તુને C અને F ની વચ્ચે મૂકશો ને તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C થી દૂર તો મળશે પણ પેલામાં જે આવ્યું એનાથી ઉલટું. પેલામાં પ્રતિબિંબનું સ્થાન કેવું મળતું? પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળતી? નાની. અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ કેવી થશે? વસ્તુ કરતા મોટી. વસ્તુ કરતા મોટી. જોઈ લો આ એક વખત વક્રતા કેન્દ્ર C પર
અને C અને F ની વચ્ચે. હવે નેક્સ્ટ માં હું આવશું આપણે. નેક્સ્ટ માં ક્યાં આવશે? જો એ અનંત અંતર, આ C છે, આ F છે અને આ ધ્રુવ P છે. આટલા ડેટા આપણા ફાઇન્ડ. એક આકૃતિ અહીંયાથી અનંત અંતર, બીજી આકૃતિ અહીંયાથી C થી દૂર, ત્રીજી આકૃતિ અહીંયાથી વક્રતા કેન્દ્ર C પર, ચોથી આકૃતિ અહીંયાથી C અને F ની વચ્ચે. હવે શું આવશે? ચોકણ આવશે. ચલો હવે નેક્સ્ટ પાંચમા નંબરની આકૃતિ, જેમાં મુખ્ય કેન્દ્ર F પર તમારી વસ્તુ પડી હોય. મુખ્ય કેન્દ્ર F પર, બરોબર? ચલો અહીંયા હું વસ્તુ મૂકી દઉં. મુખ્ય કેન્દ્ર F ઉપર આપણે વસ્તુ મૂકી A અને B. બે કિરણો પ્રતિબિંબ મેળવવા માટે રચવાના. એક તો આપણું ફિક્સ જ છે. કયું? મુખ્ય અક્ષના સમાન. શું થશે? પરાવર્તન પામી F માંથી પસાર. હવે બીજું કિરણ કેવું દોરવાનું? જાણી જોઈને, વાપરજો. જાણી જોઈને વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવાનું. તો વક્રતા કેન્દ્ર C માંથી કેવી રીતના પસાર કરવાનું? અહીંયાથી પસાર કરવાનું ના, તો એ આમ કરીને આગળ પસાર કરવાનું અને એ જ કિરણ અથડાઈ વક્રતા કેન્દ્ર C નો નિયમ હતો. C માં આપત થતું કિરણ પરાવર્તન પામી એની દિશામાં પાછું વળે છે. એ નિયમ હતો ને. તો આ કિરણની ચોકણ આપત કરી તો કહેવાય વક્રતા કેન્દ્ર C પર આપત કરી કહેવાય. કેવી રીતના? આમ કરીને આગળ જશે, અથડાઈ એની એક દિશામાં શું થશે? પાછું આવશે. ખ્યાલ આવે છે? અને જાણી જોઈને તમારે શું કરવાનું? આ જે છે ને એ ના હોય તો C પહેલા લખવાનું નહીં, C પછી લખવાનું. મારી વાત સમજાય છે? C પછી લખવાનું. પહેલા વસ્તુનું જે કિરણ છે તમે વક્રતા કેન્દ્ર C માંથી પસાર કર્યું, પણ જાણી જોઈને આ બે કિરણ એકબીજાના સમાંતર હોવા જોઈએ. પછી આવું ના, આવા કિરણો ના હોય. આ સમાંતર કહેવાય નહીં. આ તો એનો મતલબ શું થાય? આગળ જઈને ભેગા જશે. તો તમારે કેવા દોરવાના? જાણી જોઈને એકબીજાના સમાંતર. આવું દોર્યા પછી લખવાનું ઘટક. પછી તમે આવી રીતના હોય C લખેલો હોય અને કિરણ આવી રીતના દોરેલું હોય તો આ તો C માંથી થોડું પસાર થાય. મારી વાત સમજાય છે? તો તમારે છેલ્લે તો તમારા સાહેબ જે જોવાના છું એ તો આકૃતિ જ જોવાના ને. તમે C પહેલા લખ્યો કે પછી લખ્યો એ તો ચી ના ખબર પડે. લખ્યા પછી તો ખબર ના પડે કે કઈ વસ્તુ પહેલી લખવાની છે. આમાં કોઈ કહીએ કે મેં પહેલા કઈ વસ્તુ કરી છે. તો જાણી જોઈને જ આ વસ્તુ કરવાની તમારે. કે આ બે ના હોય તો બે સમાંતર લીટો દોરી દેવાના. સૌથી પહેલા બે સમાંતર લીટો દોરી દેવાના, પછી વસ્તુને મૂકીને આવી રીતના તીર મારજો. પણ આકૃતિ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. રેલવેના પાટા જેવા બે કિરણો હોવા જોઈએ. હવે આ કિરણો ચોકડ ભેગા થશે. મને જો આ રીતે દોર્યા હોય, આ રીતે દોર્યા હોય તો એનો મતલબ શું થાય? આગળ જઈને ભેગા થશે. પણ રેલવેના પાટા જેવા હોય તો કોઈ જગ્યાએ ભેગા થશે નહીં. મતલબ આપણને ખબર નથી. મતલબ પ્રતિબિંબ જો મળશે અનંત અંતરે. ચોકડ મળશે. તો યાદ કરો, અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ જો મળતું હતું મુખ્ય કેન્દ્ર F પર, અને મુખ્ય કેન્દ્ર F પર વસ્તુ હોય તો પ્રતિબિંબ જો મળશે અનંત અંતરે. તો અહીંયા આપણે ડેટા લખી દઈએ. 4 વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને એનું પરિમાણ. વસ્તુનું સ્થાન ક્યાં આગળ છે? મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? કોઈ કહેશે મને? જે જગ્યાએ બે કિરણો ભેગા થાય એ જગ્યાએ પ્રતિબિંબ કહેવાય. અહીંયા તો જો ભેગા થાય આપણને શું ખબર છે? મતલબ અનંત અંતરે. પ્રકાર કોઈ જગ્યાએ તૂટક રેખા વાપરી મેં તો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણની વાત કરો, અનંત અંતરે જે પ્રતિબિંબ મળે કેવું આની સાપેક્ષમાં કેવું હોય? અનંત અંતરે મળે વિવર્ધિત હોય. મોટું ના કહેવાય, મોટું શબ્દ એના માટે નાનો કહેવાય.
વિવર્ધિત શબ્દ વપરાય. અનંત અંતરે વસ્તુનું પ્રતિબિંબ મળે કેવું હોય? વિવર્ધિત. જેમ કે સૂર્ય ખ્યાલ આવે છે કે નહીં? અને સૂર્યનું કિરણ આવીને નીચે કાગળ પર આવે તો એ બિંદુવત કહેવાય. એ કયું કહેવાય? બિંદુવતની સાપેક્ષે સૂર્ય કેવો છે? એ બિંદુવત પ્રતિબિંબ છે એની સાપેક્ષે સૂર્ય કેવો કહેવાય? વિવર્ધિત કહેવાય. કેવો કહેવાય? તો અહીંયા વસ્તુ જ આવડી જાય. એની સાપેક્ષે અનંત અંતરે જે પ્રતિબિંબ છે એ તો બહુ જ મોટું હોય છે. બહુ મોટું એટલે એક શબ્દ વપરાય વિવર્ધિત. કયો શબ્દ વપરાશે? વિવર્ધિત. ક્લિયર? ચલો અને હવે છેલ્લી આકૃતિ બાકી રહી. વસ્તુને આપણે ધીમે 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 આગળ લાયા. આનંદ અંતર કરી કરી કરીને હવે છેલ્લે કેટલા આયા? P અને F ની વચ્ચે. ચલો છેલ્લી આકૃતિ છઠ્ઠી. અંતર્ગોળ અરીસામાં ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે આપણે વસ્તુને મૂકવાની. મૂકી દઈએ. આ આકૃતિ ખાસ જોજો ભાઈ. આ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને આ વક્રતા કેન્દ્ર. આ આકૃતિ ખાસ જોજો. ચલો વસ્તુને આપણે મૂકવાની છે ક્યાં આગળ? તો પહેલા અનંત અંતરે મૂકી, C થી દૂર મૂકી, C પર મૂકી, C અને F ની વચ્ચે મૂકી, F પર મૂકી. હવે લાસ્ટમાં આયા F અને P ની વચ્ચે. સાવડી એની વસ્તુ મૂકી દીધી આપણે. A અને B. રાઈટ? એમાંથી પસાર થતા કિરણો. તો એક કિરણ તો ફિક્સ જ છે. કયું? મુખ્ય અક્ષની સમાંતર. આ તો બધામાં આવ્યું ના આવ્યું? એનું શું થાય? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. મુખ્ય અક્ષની સમાંતર કિરણ દોર્યું હોય એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. રાઈટ? હવે બીજું કિરણ બે રીતે તમે દોરી શકો. અગર વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરો તો પણ ચાલે અને ધ્રુવ P માંથી પસાર કરો તો પણ ચાલે. યાદ રાખજો. તો હું એક કામ કરું, અત્યાર સુધી નહીં આવ્યું એવું કરું. ધ્રુવ P માંથી આપણે પસાર કરીએ. યાદ કરો, આ કિરણ પહેલી વાર યુઝ કર્યું. અત્યાર સુધીની કોઈ આકૃતિમાં આપણે આવું કિરણ યુઝ કર્યું નથી. પહેલી વાર ધ્રુવ P માંથી પસાર કર્યું હોય એનું શું થાય? માની લો કે મેં 30 ના ખૂણે આપાત કર્યું તો શું થશે? 30 ના ખૂણે પરાવર્તન પામશે. એટલા ને એટલા ખૂણે પરાવર્તન પામશે. આ કિરણો પોળા દોરવાના. આ કેવા દોરવાના? જાણી જોઈને દોરવાના છે. આ જાણી જોઈને કેવા દોરવાના? ભલે મારા ના દેખાતું હોય, રેલવેના પાટા જેવા મારા ના દેખાતું, તમારા રેલવેના પાટા જેવા દોરવાના છે. બરોબર ને? અને આરે જાણી જોઈને કેવા દોરવાના? પોળા. હવે તમે મને કહો આ કિરણ આ બાજુ ભવિષ્યમાં ગમે તેટલું દૂર જશે તો ભેગા થશે ખરા? કદીએ થશે? આ બાજુ તો ભેગા થયું લાગતું નથી. પણ આ કિરણોને આગળની દિશામાં કદાચ લંબાવો તમે, આ કિરણને મેં આગળની દિશામાં લંબાવ્યું અને આ કિરણને આગળની દિશામાં હું લંબાવું તો મને એવો અહેસાસ થાય કોઈ જગ્યાએ ભેગા થશે. આ બિંદુએ આગળ તો એ જગ્યાએ મને વસ્તુનું પ્રતિબિંબ મળે. આકૃતિ આખી અલગ પ્રકારની છે. ધ્યાન આપજો. આ જગ્યાએ મને પ્રતિબિંબ મળશે. આ વખતે હું તીર કેવું મારું છું? પ્રતિબિંબ જોજો ઉપર જ મારું. A ડેશ અત્યાર સુધીના જેટલા પ્રતિબિંબ હતા ને એમાં તીર ચો મારતો હું. આમાં તો જો કે પ્રતિબિંબ દેખાતું નથી, બાકી નીચે મારતો. ચોકડ મારતો. બધા પ્રતિબિંબ કેવા મળતા? ઉલટા. આ એક એવું પ્રતિબિંબ મળ્યું કે જે કેવું મળ્યું? સીધું. તો આની અંદર વસ્તુનું પ્રતિબિંબ તમને ક્યાં રચાયું? તમારા ચકચકિત સપાટી છે એના આગળના ભાગમાં કે ચકચકિત સપાટી છે એના પાછળના ભાગમાં? બરોબર? તો અહીંયા તમારે શું લખવાનું જો ડેટા? તો વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન આ અલગ પડે આકૃતિ. પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને એનું પરિમાણ. ચલો વસ્તુનું સ્થાન. તો વસ્તુનું સ્થાન તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. આ તો રકમમાં આપેલું. પ્રતિબિંબનું સ્થાન તો સ્થાન આપણને ખબર નહીં કઈ બાજુ મળે, પણ આપણને એટલી ખબર છે અરીસાની પાછળ. એટલું ખબર છે.
શું ખબર છે? અરીસાની પાછળ. તો એટલું લખવાનું, અરીસાની પાછળ. પ્રકારની વાત કરો તો આ એક એવો પ્રકાર આવ્યો જે બધા કરતા અલગ આવ્યો. અત્યાર સુધીની કોઈ બી આકૃતિ દોરવા માટેની તૂટક રેખાનો ઉપયોગ કર્યો નતો. માત્ર આ એક આકૃતિ દોરવા માટેની તૂટક રેખાનો ઉપયોગ કર્યો એટલે પ્રકાર બદલાઈ જશે. પ્રકાર કેવો થશે? આભાસી અને ચત્તુ. આ એક માત્ર એવી આકૃતિ આવી જેનો પ્રકાર આખો અલગ છે. આભાસી અને સીધું. ચત્તુ મતલબ તીર આપણે કેવું માર્યું છે? સીધું માર્યું છે. અને કદ તો દેખાય છે, આ વસ્તુનું કદ આટલું છે, એની સાપેક્ષે પ્રતિબિંબ કેવું છે? મોટું છે, વસ્તુ કરતા મોટું. તો આ તમારી અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ પૂર્ણ થાય. એક વખત જોઈ લો તો. ચલો હેડો. હવે અંતર્ગોળ અરીસાની આપણે 6 આકૃતિ પૂર્ણ કરી દીધી, રાઈટ? હવે એના પછી આવે છે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકવાની. અહીંયા માત્ર 2 આકૃતિ જ આવશે. કેમ? કારણ કે બહિર્ગોળ અરીસા વડે આપણને મોસ્ટ ઓફ આભાસી પ્રતિબિંબ મળે. કેવું મળે છે? આભાસી. હવે અંતર્ગોળ અરીસાની આપણે હાલ આકૃતિ એ પૂર્ણ કરી એ અને આ બહિર્ગોળ અરીસાની વચ્ચે 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન પણ આવે છે. કયો? અંતર્ગોળ અરીસાના ઉપયોગો. જે 4 ઉપયોગો આવે છે એ 4 ઉપયોગો પણ આપણે પૂર્ણ કરી દીધા, બરોબર? હવે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? તો વસ્તુને આપણે સૌથી પહેલા અનંત અંતરે મૂકીએ. ક્યાં મૂકીએ? તો અનંત અંતરે મૂકવાથી મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરીએ. તો આ વખતે અમારે અરીસો જે દોરવાનું છે ને બહિર્ગોળ દોરવાનું છે. હવે અંતર્ગોળ નહીં. એટલે તમને કીધું તો તમારે કઈ આકૃતિ દોરવી છે ને એ તમારે પહેલા જોવાની કે ભાઈ અરીસો છે કે લેન્સ. હજી લેન્સ ચાલુ નહીં. તો સૌથી પહેલા તમારે ડિસાઈડ કરવાનું કે આપણે અરીસાની દોરવા જઈએ છીએ કે લેન્સ. અને એ ખબર પડે કે ભાઈ અરીસાની દોરવા જઈએ તો એમાં પાછું ડિસાઈડ કરવાનું કયો અરીસો, અંતર્ગોળ કે બહિર્ગોળ. તો હાલ કયો દોરી છે આપણે? બહિર્ગોળ. બહિર્ગોળ કોને કહેવાય? જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય અને અંદરની સપાટીએ કલર કરેલો હોય, બરોબર? તો એ અરીસાને કહેવાશે બહિર્ગોળ અરીસો. તો આ આપણો બહિર્ગોળ અરીસો થઈ ગયો. તો બહિર્ગોળ અરીસાનું આ મુખ્ય કેન્દ્ર F આ બાજુ હોય, જમણી બાજુ વક્રતા કેન્દ્ર C, બરોબર? અને અહીંયા ત્યાં રેખા દોર દેવાની. ચલો હવે પ્રકાશના કિરણો. પ્રતિબિંબ મેળવવા માટે પ્રકાશના કિરણો ઘણા બધા આવી, પણ પ્રતિબિંબ મેળવવા માટે કેટલા? ઓછામાં ઓછા કેટલા જોવી? 2. વસ્તુને ક્યાં મૂકી દો? બહિર્ગોળ અરીસાની સામે. તો આ બહિર્ગોળ અરીસો છે, આની સામેની બાજુ ગયો, બરોબર? વસ્તુને અનંત અંતરે મૂકવાની. શું વસ્તુ દેખાશે ખરા? તો અનંત અંતરે મૂકી હોય તેમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય, આવું આપણે સ્વીકારી લીધું. એમાંથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય? તો આ એક કિરણ અને આ બીજું કિરણ. 2 કિરણ મી દોરી દીધા. કેવા? મુખ્ય અક્ષને સમાંતર. તો આ શું થાય? પરાવર્તન પામે કે વક્રીભવન પામે? બીજી બાજુ જશે ખરા? ના, અરીસો તો કદી વક્રીભવન કરે નહીં, લેન્સ વક્રીભવન કરે. અરીસો તો શું કરે? હંમેશા પરાવર્તન. તો કિરણો અથડાઈને આ માધ્યમ જ રહેશે, આ બાજુના માધ્યમ જ રહેશે. બીજી બાજુ તો જવાના જ નથી રિયલમાં. પણ આ વખતે પરાવર્તન એવી રીતના થશે કે એક કિરણ આમ જશે, પહોળા થશે કિરણ. આ કિરણ આવ્યું આમ કરીને અથડાઈ આ બાજુ જતું રહ્યું, અને આ કિરણ આવ્યું અથડાઈ આમ જતું. તો પ્રશ્ન એ થાય, શું આ 2 કિરણો આગળ જઈને કોઈ જગ્યાએ ભેગા થાય એવું તમને લાગે છે ખરા? આમાં આ દિશામાં. તો આ દિશામાં તો કદી ભેગા થશે નહીં. પણ આ કિરણને તમે પાછળની દિશામાં લંબાવો ને તો તમને અહેસાસ થશે કે એ F માંથી પસાર થશે. આને પાછળની દિશામાં લંબાવો અને આ કિરણને તમે પાછળની દિશામાં લંબાવો તો બંને F માં પસાર થતા એવું આપણને લાગે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા તમને શું મળ્યું? પ્રતિબિંબ. અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયા મળે. ચોકણ મળે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર એવું લખવાનું. શું? અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F. ચલો અહીંયા લખી દઈએ આપણે ડેટા. સૌથી પહેલા વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન, પછી પ્રતિબિંબનું સ્થાન, એના પછી એનો પ્રકાર અને પછી એનું કદ. 4 વસ્તુ આપણે પૂરી. વસ્તુનું સ્થાન ક્યાં આગળ આવશે? તો વસ્તુનું સ્થાન ક્યાં છે?
અનંત અંતર એ તો રકમો જ આપેલું છે તો અહીંયા હું લખી દઉં અનંત અંતર વસ્તુનું સ્થાન અનંત અંતર રાઈટ પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને લેન્સની અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F એવો શબ્દ લખવાનો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર મુખ્ય કેન્દ્ર F પર પ્રકાર શું આ આકૃતિ દોરવા માટે મેં તૂટક રેખાનો ઉપયોગ કર્યો તો હા તો આવશે આભાસી અને ચતુર્ભુજ આભાસી અને ચતુર્ભુજ અને કદની વાત કરો તો અનંત અંતરની સાપેક્ષમાં આ નાનું ના કહેવાય બિંદુવત કહેવાય શું કહેવાય બિંદુ ક્લિયર ચલો આ એક આકૃતિ થઈ હવે બીજી આકૃતિ આમાં માત્ર બે જ આકૃતિ આવશે હવે તમારે વસ્તુને મૂકવાનું છે ધ્રુવ P અને અનંત અંતર ની અનંત અંતરની વચ્ચે ગમે શું કહેતા ધ્રુવ P અને અનંત અંતર એની વચ્ચે ગમે તે તમારે વસ્તુ મૂકી દેવાની તો ચલો હેડો એ આપણો બહિર્ગોળ લઈશું આ તમારો ધ્રુવ P કહેવાય આ મુખ્ય કેન્દ્ર F અને આ વક્રતા કેન્દ્ર C અને આ અનંત અંતર કહેવાય આ કના તો અનંત અંતર અને ધ્રુવ P એની વચ્ચે ગમે તે વસ્તુ મેળ દેવાની તો મૂકી દઈએ વસ્તુ તમને મજા આવે એટલે તમે વસ્તુ મૂકી દો માની લો તમે અહીંયા વસ્તુ મૂકી દીધો તો આ વસ્તુ ચોકણ કહેવાય લોકેશન ચોકણ કહેવાય ધ્રુવ P અને અનંત અંતર એની વચ્ચે ગમે રાઈટ હવે આમાંથી આપણે બે કિરણો પસાર કરીએ પ્રતિબિંબ મેળવવા માટે કેટલા કિરણો પસાર કરવાના બે ચલો સૌથી પહેલા એક તો ફિક્સ જ છે દરેક આકૃતિમાં કયું મુખ્ય અક્ષના સમાંતર ઓલવેઝ એનું શું થાય f માંથી પસાર થાય તો જાણી જોઈને જો કરવું તો વિદ્યાર્થી તો જાણી જોઈને આવી રીતે કરીએ એટલે તૂટક રેખાથી f માંથી પસાર કરી દેવાનું બરાબર અને આમ કરીને આમ જવા દેવાનું આવું કોઈ શીખવાડે નહીં તમને એ હું એકલું શીખવાડે જાણી જોઈને દોરી દેવાનું સમાંતર આપાત કરવાનું પરાવર્તન પામી ઓમ જ જવાનું છે તો પહેલાથી ખબર જ છે ઓમાંથી પસાર થવાનું છે તો એકન તૂટક રેખાથી આપણે દોરી દેવાનું બરાબર ને અહીંયા તમારે કેવું દોરી દેવાનું તૂટક રેખા છે f માંથી પસાર થતું હોય ને અને બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવાનું શેમાંથી પસાર કરવાનું તો વક્રતા કેન્દ્ર C અહીંયા છે તો એ અહીં એકને જાણી જોઈને પહેલા તૂટક રેખા દોરી દેવાની આપણને ખબર છે રિયલમાં તો આપણે કિરણ પોકવાનું નથી બરાબર ને અને હવે રિયલમાં દોરવાનું એ આ રીતે અહીંયા તમે અથડાયું કિરણ એટલે મતલબ વક્રતા કેન્દ્ર C માં આપાત કર્યું કહેવાય વક્રતા કેન્દ્ર C માં આપાત કર્યું એનો નિયમ શું હતો વક્રતા કેન્દ્ર C માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામી મૂળ દિશામાં શું થાય પાછું વળે તો અહીંયાથી અથડાઈને પાછું આ બાજુ આવી જવાનું તો હવે તમે મને કહો આ કિરણ આમ અથડાઈને આમ આવશે એટલે આ બાજુ જશે અને આ કિરણ અહીંયા અથડાઈને આમ જશે તો આ બે કિરણો કદી ભેગા થશે આ બાજુ મારી વાત સમજાય છે ને આ આગળ જઈ પાછું આવ્યું આ સીધું કે જઈને આ બાજુ જાય છે તો આ બંને કિરણો આમ કરીને આમ પોળા થાય છે એ અનંત અંતર સુધી જશે તો પણ કદી ભેગા થશે નહીં પણ આ બંને કિરણો પાછળની દિશામાં લંબાવવામાં આવે ને તો આ જગ્યાએ ભેગા થાય આપણને દેખાય એ આ જગ્યાએ આ કિરણ સીધે સીધું જાય છે તો અહીંયા અને આ કિરણ સીધે સીધું જાય છે તો અહીંયા તો એ આ જગ્યાએ આપણને ભેગા થતા હોય ને એવો આભાસ થાય અહીંયા તમને મળશે વસ્તુનું પ્રતિબિંબ A ડેશ B ડેશ તીર સીધું માર્યું ઊંધું માર્યું કેવું માર્યું તો પ્રતિબિંબ કેવું મળશે તો ડેટા લખી દઈએ આપણે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને કદ ચલો વસ્તુનું સ્થાન તો વસ્તુનું સ્થાન કયું આવશે વસ્તુનું સ્થાન ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે બરોબર એટલે હું અહીંયા લખી દઉં અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે
પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ ક્યાં મળે? અરીસાની પાછળ. એ શબ્દ લખવું ભૂલતા નહીં. અરીસાની પાછળ જો મળ્યું લ્યા F અને P ની વચ્ચે. તો અહીંયા લખાશે અરીસાની પાછળ F અને P ની વચ્ચે. કેવું મળ્યું? તૂટક રેખાનો ઉપયોગ કર્યો છે એટલે આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. અને કદ કેવું છે તમે જોઈ શકો છો. કદ કેવું છે? આ વસ્તુ આવડી છે, પ્રતિબિંબ આવડું છે, વસ્તુ કરતા નાનું. એક વખત જોઈ લો તો અહીંયા તમારે બહિર્ગોળ અરીસાની પણ બે આકૃતિ પૂર્ણ થાય. બરોબર? એના પછી પ્રશ્ન આવશે બહિર્ગોળ અરીસાના ઉપયોગો. બરોબર? થિયોરેટિકલ પ્રશ્ન.